4:30 વાગ્યાનો એ સમય કે જ્યારે રાજીનામું આપશે તો એક જ દિવસમાં કોંગ્રેસને બે મોટા ઝટકા મળી રહ્યા છે। અર્જુન મોઢવાડિયા સાંજે 4:30 વાગે રાજીનામું આપશે। શંકર ચૌધરીને રાજીનામું તેઓ સોંપશે। ધારાસભ્ય તરીકે તેઓ પદ પરથી રાજીનામું આપશે। કોંગ્રેસને પણ બાય બાય કરશે। તો શંકર ચૌધરી પણ તેમના કાર્યક્રમો જે છે તે રદ કરી અને ગાંધીનગર પહોંચ્યા છે। 4:30 વાગ્યાનો આ સમય જ્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને રામ રામ કરશે, હંમેશ માટે બાય બાય કરશે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। તો આ પહેલા અમરીશ ડેરે પણ રાજીનામું આપ્યું છે અને અમરીશ ડેરે વાત પણ ચોખવટ કરી દીધી છે। આવતીકાલે 12 થી 12:30 વચ્ચેનો જે સમય છે ત્યારે તેઓ બીજેપીમાં જોડાશે। સવાલ હવે એ પણ છે કે અર્જુન મોઢવાડિયા પણ શું તેમની સાથે આવતીકાલે બીજેપીમાં જોડાઈ શકે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે। અર્જુન મોઢવાડિયાના નામની ચર્ચાઓ ચાલી રહી છે। તો અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે તેઓ રાજીનામું આપશે। આવતીકાલે અમરીશ ડેર બીજેપીમાં જોડાવાના છે। તો શું તેમની સાથે જ એટલે કે બંને નેતા જ્યારે એક જ દિવસે રાજીનામું આપી રહ્યા છે ત્યારે બંને એક સાથે જ બીજેપીમાં જોડાશે, એક સાથે જ તેઓ કેસરિયા કરશે। તો સૌરાષ્ટ્રની રાજનીતિના પણ આ સૌથી મોટા સમાચાર છે। સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સ્ટ્રોંગ માનવામાં આવતી હતી, પરંતુ એક બાદ એક કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે, એવા સમય ખરી રહ્યા છે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને પહેલા જ એક જ દિવસમાં બે મોટા ઝટકા કોંગ્રેસને મળી રહ્યા છે। થોડા સમય પહેલા જ અમરીશ ડેરે પણ, જેઓ રાજુલાના પૂર્વ ધારાસભ્ય, તેઓએ રાજીનામું આપ્યું અને તેમણે સ્પષ્ટ પણ કરી દીધું કે આવતીકાલે તેઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે। 12 વાગ્યાનો એ સમય શુભ મુહૂર્તમાં જોડાશે। તો શંકર ચૌધરી તેમના કાર્યક્રમો રદ કરી અને તેઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે અને માટે જ આ અટકળો જે છે તેને વધારે વેગ એટલા માટે મળ્યો છે કારણ કે અર્જુન મોઢવાડિયા સાંજે 4:30 વાગે આપશે રાજીનામું। તો રાજીનામું સોંપશે કારણ કે હાલ તેઓ ધારાસભ્ય છે પોરબંદરથી, માટે તેઓએ આ રાજીનામું જે છે તે શંકર ચૌધરીને તેઓ આપશે અને ત્યારબાદ જોવાનું રહેશે કે તેઓ શું કહે છે। આવતીકાલે જ બંને નેતા શું એક સાથે બીજેપીમાં જોડાશે, કારણ કે બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બંને આ કોંગ્રેસના નેતા, ચર્ચિત આ નેતા છે, મોટી જવાબદારીઓ કોંગ્રેસમાં નિભાવી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસને એક મોટો ફટકો અહીંયા પડી રહ્યો છે। એક સાથે ડબલ ઝટકા કોંગ્રેસને મળી રહ્યા છે। તો કોંગ્રેસને ઝટકા બાદ ઝટકા, એકનું રાજીનામું, હવે બીજાનું પણ રાજીનામું પડશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, શંકર ચૌધરીએ તેમના જે કાર્યક્રમો છે તે રદ કરી અને ગાંધીનગર તેઓ પહોંચ્યા છે અને બીજા સમાચાર એ કે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે, કારણ કે ધારાસભ્ય છે એટલે સીધું જ રાજીનામું તેમને સોંપવાનું છે ત્યાં। જી, ગુજરાતમાં ભાજપ દ્વારા ઓપરેશન લોટસ અત્યારે ફૂલ ફ્લેજમાં શરૂ થઈ ચૂક્યું છે તેમ કહી શકાય। અમરીશ ડેરે 1 કલાક પહેલા જ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દીધું। હવે કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા આજે સાંજે 4:30 કલાકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપે તેવી સંભાવના છે। શંકર ચૌધરી આજે સવારે જ બનાસકાંઠાના એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થયા હતા અને આજે તેમનો સંપૂર્ણ કાર્યક્રમ બનાસકાંઠામાં જ હતો। તેઓ ગાંધીનગર પરત ફરવાના નહોતા, પરંતુ હાલ તેઓ બનાસકાંઠાથી વિશેષ હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે અને એકાદ કલાકમાં જ તેઓ અહીંયા આવી પહોંચશે અને સાંજે 4:30 કલાકે તેઓને રૂબરૂ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રાજીનામું સુપ્રત કરે તેવી પ્રબળ સંભાવનાઓ છે। આગામી સમયમાં રાહુલ ગાંધી ગુજરાતમાં તેમની ન્યાય જોડો યાત્રાને લઈને, ભારત જોડો યાત્રાને લઈને અહીંયા આવી પહોંચનાર હતા, પરંતુ ભાજપનું જે ઓપરેશન લોટસ છે તે આ જે ભારત જોડો યાત્રા છે તે ગુજરાતમાં સંપૂર્ણ નાકાબિયાબ નીવડે તેવા પ્રયત્નોમાં જણાઈ રહ્યું છે અને એટલે જ રાહુલ ગાંધીના આગમન પહેલા જ સતત તેઓ કોંગ્રેસના જે મોટા નામો છે, કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેને ખેરવી નાખવાના મૂડમાં છે। જી ગીતા, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત માનવામાં આવતી હતી, પરંતુ હવે ધીમે ધીમે કાંગરા ખરી રહ્યા છે, બીજેપી તરફ જઈ રહ્યા છે, તો બીજેપીને કઈ રીતે ફાયદો જોઈ રહ્યા છો?
જી, લોકસભા જે પ્રકારે વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું જે રિઝલ્ટ ડાઉન રહ્યું હતું, સ્વાભાવિકપણે જ ટાર્ગેટ ભાજપનો સૌરાષ્ટ્ર જ ફોકસ રહ્યો હતો કે લોકસભા ચૂંટણીમાં જે તેમનું 5 લાખની લીડ સાથે તમામ સીટો જીતવાનું જે સપનું છે તે જો કોંગ્રેસનું જે પ્રભુત્વ છે સૌરાષ્ટ્રની સીટો પર તોડે તો આ 5 લાખની લીડનું સ્વપ્ન સાકાર થાય. અને એટલે જ બીજું કંઈક મનોબળ તોડવાની પણ વાત છે. અને રાહુલ ગાંધી જેવા નેતા જયારે ગુજરાત આગમન કરતા હોય એ પહેલા જ જો ઓપરેશન પાર પડી જાય તો સ્વાભાવિકપણે જે નબળી સીટોને મજબૂત કરવાનું ને પાટલા. જી બિલકુલ. તો સૌરાષ્ટ્રમાં બીજેપી મજબૂત થઈ રહી છે. સીધી જ અસર પોરબંદર અમરેલી બેઠક પર પડશે. અમારા સહયોગી પ્રણવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી, સૌરાષ્ટ્રમાં જ્યાં પ્રણવ કોંગ્રેસ સ્ટ્રોંગ હતી, એક બાદ એક જે કાંગરા ખરી રહ્યા છે, બીજેપી અહીંયા મજબૂત બની રહી છે. કઈ રીતે ફાયદો જોઈ રહ્યા છો? અને બીજી એક વાત કે અર્જુન મોઢવાડિયા 4:30 વાગે રાજીનામું આપશે, આ સમય પણ આવી ગયો છે. સંધ્યા, ચોક્કસ માની શકાય કે કોંગ્રેસ પાર્ટીના એક પછી એક નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીનો હાથ નહીં છોડી રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડોને યાત્રા આપી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતાઓને જ ન્યાય નથી મળ્યો. તેને લઈને કોંગ્રેસના નેતાઓ છે એક પછી કઈ રાજીનામા આપે. હું જે ઉભો છું દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ તમારા કેમેરામેન થી કે જે ઘર છે તે અર્જુનભાઈ મોઢવાડિયાનું ઘર છે, ત્યાંથી હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેની અંદર કદાચ માનવામાં આવ્યું છે કે તેઓ 4:30 વાગે તે પોતાનું રાજીનામું છે તે પક્ષમાંથી આપશે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને કદાચ આવનારા સમયની સત્તામાં રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે. આ દ્રશ્યો છે તેમના જે નિવાસસ્થાન છે, તેમનું જે સ્ટર્લિંગ જે હોસ્પિટલની પાસેનું જે એમનું ઘર છે, તેના દ્રશ્યો છે ને માનવામાં આવ્યું કે 4:30 વાગે અર્જુનભાઈ મોઢવાડિયા છે તેઓ પોતાનું રાજીનામું છે તે વિધાનસભા અધ્યક્ષને ત્યાં આપશે. પહેલા કલાકો પહેલા જ આપ જોયું કે અમરીશ ડેર પૂર્વ ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું અને એક મોટો ઝટકો છે કોંગ્રેસ પાર્ટીને મળ્યો. એ સૌરાષ્ટ્રમાંથી આવતા હતા ત્યારે જ એક તર્ક લાગી રહ્યો હતો કે જે રીતે અમરીશ ડેર જઈ રહ્યા છે તો એના જે એક નેતા તરીકે અર્જુન મોઢવાડિયા પણ ગમે તે સમયે છે જે ભારતીય જનતા પાર્ટી છે તે જોઈન કરી શકે છે અને તેઓ ધારાસભા પદેથી રાજીનામું અહીં આપી શકે છે. સૌથી મોટી વાત એ છે કે પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે અર્જુન મોઢવાડિયા, એક દિગ્ગજ નેતા છે, વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે, અનેક સ્ટેટની જવાબદારી પણ તેઓને મળી ચૂકી છે, પરંતુ તેઓ છેલ્લા ઘણા અનેક સમયથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા. તેના જ કારણે કદાચ તેઓ આ પોતે જે રાજીનામું છે તે હાલ અહીં આપતા હોય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે. કદાચ બપોરના 4:30 કલાકે જે રીતે અપડેટ મળી રહ્યું છે, જે વાત આવી રહી છે કે તેઓ પોતાનું રાજીનામું છે ધારાસભ્ય પદેથી તેઓ એકાદ કલાકમાં રાજીનામું સોંપી શકે છે અર્જુન મોઢવાડિયા. આપનો આભાર પ્રણવ અમારી સાથે જોડાવા બદલ. તો બુલેટિનમાં રોકાઈશું નાનકડા બ્રેક માટે.